દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતા બાદ 19મી ફેબ્રુઆરીના રોજ વિધાયક દળની બેઠક યોજાશે અને 20મી ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ સમારોહ યોજાશે તેવી શક્યતા છે। આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રીના નામ પર મહોર લાગવાની સંભાવના છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શપથ ગ્રહણ સમારોહની જવાબદારી ભાજપના બે રાષ્ટ્રીય મહાસચિવને આપવામાં આવી છે। ભાજપના મહાસચિવે વિનોદ તાવડે અને તરુણ ચુઘને શપથ ગ્રહણ સમારોહ અને રેલીના પ્રભારી બનાવ્યા છે। દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની પસંદગી કરવા માટે ભાજપ ટૂંક સમયમાં કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરશે, જેઓ ધારાસભ્યોનો અભિપ્રાય લેશે અને મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત પણ કરશે। હાલમાં નવી દિલ્હીના ધારાસભ્ય પ્રવેશ વર્મા, દિલ્હી ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ વિજેન્દ્ર ગુપ્તા, રેખા ગુપ્તા અને સતીશ ઉપાધ્યાયના નામ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે।